અત્યારે અહીંયા કારેલીબાગમાં ગાયત્રી યજ્ઞનું આયોજન થયું તો મારી સાથે છે ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, આજે જે યજ્ઞ થયું એનું મહત્વ વિશે સમજાવશો? જી, ગાયત્રી યજ્ઞ એટલે જીવન જીવવાની કળા. ગાયત્રી યજ્ઞ દેવ આત્મશોધનની પ્રક્રિયા. ગાયત્રી યજ્ઞ એટલે ત્યાગ બલિદાનની ભાવના. ત્યાં યજ્ઞની અંદર દોષ દુર્ગુણો ત્યાગ કરવા આવે અને સદગુણો જે છે એને ગ્રહણ કરવામાં આવે, જેનાથી માણસ જીવન જીવવાની કળા. આજે આપણે જે જીવી રહ્યા છીએ એના કરતા સીધું ને સરળ ને સાદું જીવન, સતમાર્ગે ચાલનારું જીવન અને વૈજ્ઞાનિક રૂપે જે ગુરુદેવે કીધું છે કે યજ્ઞ નથી, એને વૈજ્ઞાનિક રીતે બતાવવામાં આવે છે. અને વાયુનું શોધન થઈને અંતરિક્ષમાં જયારે જાય છે કે અંતરિક્ષમાં વાયુનું શોધન થાય છે. બધા જ દેવોમાં આવાહન વૈદિક મંત્ર બોલાવે, 4 વેદનું નિચોડ એટલે યજ્ઞના માધ્યમથી, ગાયત્રી મંત્રના માધ્યમથી આપણે વર્ણવવામાં આવે છે. અને આ રીતે 4 વેદનું જ્ઞાન બતાવવામાં આવે છે યજ્ઞના માધ્યમથી. ગુરુદેવે કીધું કે ઘરે ઘરે જઈને યજ્ઞ કરવો. તો આ યજ્ઞ આપણે યુગ નિર્માણ માટે, વિશ્વ કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે આપણે કરી રહ્યા છીએ. જેનાથી બધાનું કલ્યાણ, જેનાથી વરસાદ થાય છે, જે પર્જન્ય થાય છે, આપણી અંદર જે સદબુદ્ધિની ભાવના જાગે છે, આપણી અંદર જે જ્ઞાનની જાગૃતિ થાય છે અને આપણી અંદર સદભાવ, સત્કર્મ, સંભાવની જે પ્રેરણા મળે છે એના માધ્યમથી મળે છે. એટલે હરેક તહેવારે ગાયત્રી જયંતિ હોય, ગુરુ પૂર્ણિમા હોય, નવરાત્રી હોય, માતાજીની પુણ્યતિથિ હોય, તે દિવસે જે ગુરુએ ગાયત્રીને સિદ્ધ કરીને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે એ માટે મનુષ્યને દેવત્વનું જાગરણ, પૃથ્વી ઉપર સ્વર્ગનું અવતરણ, એના માટે આ કાર્યક્રમો થઈ રહ્યા છે. તો ખૂબ જ સુંદર. જીવનમાં આધ્યાત્મિકતા જોડવી ખૂબ જ જરૂરી છે. તો કારેલીબાગ એટલે બિલકુલ મિડલ કહેવાય વડોદરાનો. આવા જવાનો દિલ્હીનો રસ્તો છે તો થોડોક સમય આધ્યાત્મિકતા માટે કાઢો. ને કહેવાય છે કે ગાયત્રી મંત્ર ખૂબ જ પાવરફુલ છે. તમારા ઘણા બધા ટોક્સિક બહાર નીકળે છે. અને આમ ઇન્ડસ્ટ્રી માટે બી કહેવાય છે કે પહેલું કોઈ પણ કામ થતું હોય ને તો ગાયત્રી મંત્ર બોલીને શરૂ કરે છે. એટલે ઘણી તો આપણે ડોક્ટર્સ પાસે ને સેક્રેટરીઝ પાસે જવાની જરૂર નથી. સંસ્કાર અને આવી રીતે આધ્યાત્મિક સંસ્કારો આપવામાં આવે છે. તો ડિપ્રેશન, સ્ટ્રેસ આ કશું નહીં થાય જો તમે ગાયત્રી મંત્રના પાઠ કરશો. તો દરેકને આવવા માટે વિનંતી છે. મારી સાથે છે જ્યોત્સના આંટી. તો જ્યોત્સના આંટી, આ ગાયત્રી પરિવારની જે સાધના છે એ દિનચર્યામાં કેવી રીતે થતી હોય છે એના વિશે કહેશો? રોજ સવારમાં વહેલા ઉઠી અને ગુરુદેવ માતાજીનું ધ્યાન કરો, સૂર્યનું ધ્યાન ગુરુદેવ કરે છે એટલે ધ્યાન સાથે ધ્યાન કરવાનું. ઉઠીને પછી ધીમે ધીમે આપણે નવી ધોઈ કરવાની. પછી આપણે જે પંચોપચારથી પૂજન કરી પછી ગાયત્રી આપણે સત્કર્મ દ્વારા એ કરીને પૂજન કરીને પછી આપણે સત્કર્મ પહેલા કરવાના, પછી માળા કરવાની, પછી યજ્ઞ કરતા હોય તો યજ્ઞ કરવાનું. નિયમિત એ પ્રમાણે બધું કરતું રહેવાનું. 3 માળા તો ઓછામાં ઓછી કરવી જ પડે, પોતાના માટે, કૌટુંબ પરિવાર માટે અને વિશ્વના કલ્યાણ માટે. બરાબર, જેટલી વધારે કરો એટલું સારું છે. અનુષ્ઠાન રૂપે પણ આપણે નવરાત્રીમાં છે વિશેષ અનુષ્ઠાનો દર મહિને પણ આપણે કરી શકીએ. બરાબર, જી સાચી વાત છે. તો ખૂબ જ સુંદર યજ્ઞ આજે અહીંયા અમે જોવા, દરેક તહેવારો અહીંયા ઉજવીએ જ છે. ખૂબ જ ગુરુ પૂર્ણિમા, ગાયત્રી જયંતિ, વસંત પંચમી, 2 નવરાત્રી સામૂહિક રીતે અનુષ્ઠાન કરી અને અહીંયા પંચકુંડી યજ્ઞ દ્વારા પૂર્ણાહુતિ કરીએ છીએ. મને બસ એવું થયું કે વડોદરાની જનતા જે કાર્યોમાં, મટીરિયલિસ્ટિકમાં, કામ ધંધામાં બહુ જ બિઝી રહે છે, આધ્યાત્મિક માટે સમય નથી મળતો. અને પછી કે છે બહુ સ્ટ્રેસ છે, બહુ ડિપ્રેશન છે, બહુ ટેન્શન છે. ગાયત્રી મંત્ર કરવા માનસિક શાંતિ બહુ અને ગાયત્રી મંત્ર કોઈ ના કરે. ગુરુદેવ એનો બહુ વિરોધ સહન કર્યો છે, પણ ગુરુદેવે કીધું કે બધા જ વ્યક્તિ ગાયત્રી મંત્ર કરશે. કેમ કે બુદ્ધિ શુદ્ધ થશે, બુદ્ધિ થશે તો માણસ સન્માર્ગે ચાલશે, સન્માર્ગે ચાલશે તો સત્યમાં કરશે, સત્યમાં કરશે તો સંભાવ જાગશે. આ બધું જ ગાયત્રી મંત્ર. બહુ સાચું. તો ખૂબ જ સુંદર. અહીંયા તહેવારોમાં પણ અહીંયા થતો હોય છે યજ્ઞ. તમે અહીંયા ઓફિસ પર આવીને માહિતી લઈ શકો છો. જય ગુરુદેવ.